રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાતની રિજનલ સમિટ થવા જઈ રહી છે. જે રીતે વાત જાણવા મળી એ પ્રમાણે રાજકોટની ભાગોળે આવેલી એક વિવાદાસ્પદ ખાનગી યુનિવર્સિટી, જેમાં ગાંજાના વાવેતરની પણ ફરિયાદ હોય, અધ્યાપકોએ કોઈ એડલ્ટ વિડીયો જોતા હોય એની ફરિયાદ હોય, ગુજરાતની અને ભારતની બહારના વિદ્યાર્થીઓના વર્તન વ્યવહારની ફરિયાદો હોય, નાઇટ પાર્ટીની ફરિયાદો હોય. આવા કોઈ સ્થળે આવડી મોટી ઇવેન્ટ રાજકોટમાં થઈ રહી છે ત્યારે મને એવું લાગે છે કે આ ઇવેન્ટ પ્રજાનું સ્થળ હોય, દાખલા તરીકે રેસકોર્સ હોય, શાસ્ત્રી મેદાન હોય, અટલ સરોવર હોય, જ્યાં લોકો જોડાયેલા છે, સામાન્ય પ્રજા જોડાયેલી છે, વિદ્યાર્થીઓ જોડાયેલા છે, એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ હોય કે જ્યાંથી અનેક વિદ્યાર્થીઓ આવી મોટી ઇવેન્ટમાં ભાગીદાર પણ બની શકે. આવી કોઈ જગ્યાએ આ કાર્યક્રમ થાય એવું હિતાવહ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં ટ્વીટ કરીને વિનંતી કરી છે કે રાજકોટની પ્રજા અને વિદ્યાર્થીઓની સાથે આ કાર્યક્રમ જોડાય તો રિજનલ સમિટની અંદર પ્રજા પણ જોડાતી હોય તેવું લાગે. આ કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં કોઈનો પ્રાઇવેટ કાર્યક્રમ હોય એવો પ્રજાના ખર્ચે કાર્યક્રમ ન થાય તેવી માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં વિનંતી કરી છે. હું ચોક્કસ એવું માનું છું કે રાજ્ય સરકાર જ્યારે લાખો કરોડો રૂપિયા વાપરવાની હોય ત્યારે આપણે એવું સ્થળ પસંદ કરવું જોઈએ કે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ નાનું મોટું થાય તો પણ એ પ્રજાનું થાય. જે વાત સાંભળવા મળી કે એરપોર્ટથી ત્યાં સુધીના રસ્તા ખુલ્લા કરવાના છે, તો જો આ વસ્તુ અટલ સરોવર ઉપર થઈ હોત કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં થયું હોત તો ત્યાંના પણ રસ્તા સારા થયા હોત. લાંબા ગાળે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો લાભ સામાન્ય પ્રજાને, સામાન્ય લોકોને મળી શક્યો હોત. એટલે રાજ્ય સરકારે સ્થળ પસંદગી કરતી વખતે આવા પાસાઓને પણ ચોક્કસ ધ્યાને લેવા જોઈએ. ચોક્કસ વહીવટી તંત્ર, માનનીય મુખ્યમંત્રીશ્રીને જે મેં ટ્વીટ કરી છે એ પ્રમાણેનો એક પત્ર રાજકોટના કલેક્ટરશ્રીને પણ હું મોકલવાનો છું અને આગામી દિવસોમાં અમે ઈચ્છીએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ હોય, અટલ સરોવર હોય કે